मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ઓગણસાઠ ગાથા. जीव भी अनादि का है क्योंकि है पाछा. उद्गल खंड भी अनादि का है. कर्म स्कंद आत्मानी साथे ये अनादि नो है. जीव है कर्म नए नहीं है. जीव नवो थयो नहीं केम कर्म नवा थया नहीं. जीवे अनादि ने कर्म नो संबंध कर्म नो खंड पण अनादि. जीव अनादि का कर्मों से बंधा है और कर्मों के क्षय से मुक्त होता है. इस व्याख्यान से जो कोई ऐसा कहते हैं कि आत्मा सदा मुक्त है, एनो निषेध करो. सदा मुक्त कैसे न शिव सदा मुक्त है, सदा शिव एम नहीं. वस्तु स्वभाव वस्तु सदा मुक्त है પણ પર્યાયમાં કર્મનો સંબંધ બંધ અનાદિ છે. અને कर्मों से रहित है एम ये कैसे उसका निराकरण किया, खंडन क्यों कि व्यथा कहते हैं. ऐसा दूसरी जगह भी कहा है. मुक्त जो यह जीव पहले बंधा हुआ होवे तभी मुक्त, ऐसा कथन संभवता है. और जो पहले बंधा ही नहीं तो फिर मुक्त ऐसा कहना किस तरह ठीक हो सकता है. જેલમાં પડ્યો નથી કોઈ માણસ, એને કહે તું છૂટો, અપમાન છે. દ્રવ્ય સંગ્રહ આવે છે છૂટો છૂટો પણ જેલમાં હતો કીધી. જેલમાં હોય એ છૂટો કહેવાય. એમ આત્મા પર્યાયમાં બંધન હોય તો છૂટો કહેવાય. બંધન નથી એને છૂટો કહેવો. વસ્તુ છે એ બંધન નથી.
પર્યાયની વાત છે. વસ્તુ છે એ તો અબંધ ત્રિકાળ છે. આત્મા પદાર્થ છે વસ્તુ તરીકે એ તો મુક્ત સ્વરૂપે અનાદિથી મુક્ત સ્વરૂપ જ છે. સમજાય છે કાંઈ? પણ પર્યાયમાં બંધન રાગની એકતાનો સંબંધ છે તો એ બંધનથી મુક્ત થાય. બંધન ન જ હોય તો મુક્ત થાય એવું પર્યાયમાં રહેતું. मुक्त तो छूटे हुए का नाम है. सो जब बंधाई नहीं तो फिर छूटा किस तरह कहा जा सकता है? जो अबंध है उसको छूटा कहना ठीक नहीं. जो विना बंध मुक्ति मानते हैं क्या विना જોઈએ વિભાસ પડ્યો છે ને. जो विवाह शब्द न जी बिना बंध मुक्ति मानते हैं उनका कथन निर्थक है. પર્યાયમાં મલિનતા જ નથી અને તેને નિર્મળ થયો કહેવું એ વાત વ્યાજબી નથી. પર્યાયમાં મલિનતા છે, પર્યાયમાં બંધન છે, પર્યાયમાં બંધન છે. એ બંધન ન હોય તો મુક્ત પણ થઈ શકે નહીં. નિશ્ચયથી દ્રવ્યથી બંધન નથી, દ્રવ્યમાં બંધન નથી. દ્રવ્ય તો અબંધ સ્વરૂપ છે. પર્યાયમાં બંધ સ્વરૂપ છે તો મુક્ત થઈ શકે છે. बिना बंध मुक्ति मानते हैं उसका कथन निर्थक है. जो ये अनादि का मुक्ति होवे तो पीछे बंध कैसे संभव हो सकता है? अनादि नो पर्याय में मुक्त होय तो એને બંધ कैसे संभवे? अनादि नो पर्याय थी शुद्ध છે એમ જો કહે તો અશુદ્ધતાનો નાશ ને અશુદ્ધતાની સ્થિતિ સિદ્ધ થતી નથી. પર્યાયમાં પણ અનાદિ દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા જો ન હોય તો અશુદ્ધતા સંસાર ન હોય તેનો મુક્તિ એનું છૂટવું પણ હોઈ શકે નહીં. બંધ હોય તો બી મોચન છુટકારા હો શકે. મૂકવું એમ શબ્દ છે તો એનો અર્થ જ બંધ છે. પેલો જો બંધ ન હો તો મુક્ત કે એના નિર્થક હે. સદાશિવ માને છે. વાત સાચી એક ન્યાય. વસ્તુ સદાશિવ છે. પણ પર્યાય અપેક્ષા સદાશિવ હોય તો પર્યાય ટાળવી અશુદ્ધતા ને શુદ્ધતા થવી એ કઈ રહેતી નથી. સમજાણું કાંઈ? પર્યાયમાં પર્યાય અવસ્થા એમાં રાગનો સંબંધ છે એ બંધ છે, ભાવ બંધ. અને એનું છૂટવું રાગનું એ ભાવ મુક્તિ પર્યાયમાં મુક્તિ છે. પર્યાયમાં મુક્તિ મોક્ષ છે એ પર્યાય છે ને. મોક્ષ એ કોઈ દ્રવ્ય નથી. મોક્ષ છે એ પણ આત્મદ્રવ્યનો એક ભેદ છે, પર્યાય રૂપી ભેદ છે. એ ખાલી ચીજ નથી. સમજાણું કાંઈ? તેથી ભેદ લીધો છે ને મોક્ષનો. આશ્રવનો ભેદ, પુણ્ય પાપનો ભેદ એમ મોક્ષનો પણ એક પર્યાય ભેદ છે. કાયમની ચીજ નથી. એ કાયમની ચીજ છે. એને બંધન ન હોય તો છુટકારો કેવું એ બની શકતું એ ઓગણાટ ગાતા કીધી. ન્યાય સમજાય છે આમાં?
વસ્તુ સદાશિવ છે એને ઠેકાણે પર્યાયથી સદાશિવ માને છે, એ મોટી ભૂલ છે. आगे व्यवहार नहीं से यह जी पुण्य पाप होता है, ऐसा कहते हैं. એવું અવારે જીવડવું એવું લેવ્યું ભવ્ય ભાવે પરિણમયી તેણ વીક ધમ્મું ધમ્મું. ધર્મ એટલે પુણ્ય, ધર્મ એટલે પાપ. અહીં શબ્દ છે. ધર્મ ધર્મ છે ને શબ્દ. ધર્મ એટલે પુણ્ય, અધર્મ એટલે પાપ. व्यवहार नहीं संयत जी पुण्य पाप होता है. પર્યાયમાં પુણ્ય પાપની મલિન અવસ્થા રૂપે થાય છે, સ્વભાવમાં નથી. વસ્તુ કોઈ મલિન થઈ છે એમ નથી. વસ્તુ તો સદા પવિત્ર ટીકાવ છે, પણ વ્યવહાર નહીંથી पर्याय दृष्टिए वर्तमान में पुण्य पाप होता है. ऐसा कहते हैं. आज ही व्यवहार नहीं कर कर्म रूप कारण को, कर्म हेतु है ना, लब्धवा कर्म नो निमित्त कारण ने पाकर अनेक विकल्प प्रणमता है. પર્યાયમાં છે, એના અસ્તિત્વમાં છે. બંધ ને રાગ ને પુણ્ય પાપ એના પર્યાયમાં છે. अनेक विकल्प बनता है, इसलिए पुण्य पाप होता है. यह जीव शुद्ध निश्चय नहीं करतो वितराग चिदानंद स्वभाव लो, એનો અસલી ટીકાળી સ્વભાવ શોધ નિશ્ચય નહીં જોઈએ, વિતરાગ ચિદાનંદ સ્વભાવ છે. એનો સ્વભાવ તો વિતરાગ ચિદાનંદ સ્વભાવ, વિતરાગ જ્ઞાનાનંદ સ્વભાવ, વિતરાગ સ્વરૂપ ત્રિકાળ છે. વિતરાગ સ્વરૂપ ત્રિકાળ ન હોય તો વિતરાગની પર્યાય ક્યાંથી આવશે? બહારથી આવે છે. એમ ચિદાનંદ સ્વરૂપ ન હોય તો જ્ઞાનના આનંદની દશા પૂર્ણ ક્યાંથી આવશે? હા, સમજાણું કાંઈ? ભગવાન આત્મા વિતરાગ મૂર્તિ છે. હા, વસ્તુ વિતરાગ સ્વરૂપ જ છે. બીજી ભાષા કહીએ તો અકસાય સ્વરૂપ છે, એટલે ચારિત્ર સ્વરૂપ છે, એટલે વિતરાગ સ્વરૂપ છે. હા, સમજાણું કાંઈ? वितराग चिदानंद स्वभाव है तो पण व्यवहार नहीं कर वितराग निर्विकल्प स्वयं विज्ञान के अभाव से. हाँ, पण वर्तमान में तेने वितराग निर्विकल्प स्वयं विज्ञान नो अभाव है. हाँ हाँ, पर्याय में वितराग निर्विकल्प સ્વ પોતાથી પ્રત્યક્ષ વિજ્ઞાનના જ્ઞાનનો અભાવ છે. હા હા, એથી પર્યાયમાં રાગાદિરૂપ પ્રણમને છે પ્રાર્થન કે શુભ શુભ કર્મો. તેથી પર્યાયમાં રાગાદિરૂપ પ્રણમને છે લ્યો ઉપર શુભ શુભ કર્મ, એના કારણે પાછળ कौन ने पापी होता है. समझाऊं? खरेखर पुण्य ने पाप नव तत्वમાં જ્ઞાયક તત્વથી ભિન્ન છે.
નવ છે ને, પુણ્ય પાપ વિનાયક ચતુર્થી ભિન્ન છે, પણ પર્યાયમાં છે એમ સિદ્ધ કરવું છે. શીખાય વિનાયક તત્વ વસ્તુ વિતરાગ સ્વરૂપ, એનાથી પુણ્ય પાપના ભાવ તત્વ જ ભિન્ન છે, છતાં પર્યાયમાં છે. સર્વિશ્વમાં નો કહ્યું ત્યાં ધમ્મો ધમ્મ જીવનો ભાવ છે. સર્વિશ્વમાં એ પાછળ પુણ્ય પાપના ભાવ એના છે પર્યાયમાં, સર્વિશ્વમાં છે. નાનં સમાધિથી સંજમં ઉત્તમંગં પુભગયમ ધમાધમમ તા પુભગમ અભૂંતિ બોહા. ધર્મ અધર્મ પુણ્ય પાપ આત્મામાં છે એમ ભગવાન કે છે. સંયકત્વ અને સંયમ તથા પૂર્વાંગગત સૂત્રો અને ધર્માધર્મ દીક્ષાવળી બુદ્ધ પુરુષ માને જ્ઞાનને જો છે. બુદ્ધ પુરુષો જ્ઞાની જનો 4 જ્ઞાનને જ સમ્યક દ્રષ્ટિ, જ્ઞાનની પર્યાયમાં જે સમ્યક દ્રષ્ટિ આત્માની સમ્યક દ્રષ્ટિ છે. જ્ઞાનને જ સંયમ, એ આત્માનું જ્ઞાન તે સંયમ રૂપે થયું છે. અંગપૂર્વક જ્ઞાન એ પણ પર્યાય છે એની. અંગપૂર્વક જ્ઞાનની પર્યાય છે આત્માની. અને ધર્મ પુણ્ય પાપ પણ દીક્ષા એ પણ આત્મા ના છે, આત્મામાં છે. પ્રવર્જાય આત્મામાં છે, પુણ્ય પાપી આત્મામાં છે. સમજાણું કાંઈ? ધર્મ શબ્દ આપી એવું અહીં એ શબ્દ આપી દો. ધમો અમો એથી કેટલાક કહે છે ને કે તમે પુણ્ય કહો છો ને અધર્મ કહો છો, પણ આમાં ધર્મ કીધો છે. એનો અર્થ છે કે જેને આત્મા આનંદનો અનુભવ થયો છે, નિશ્ચય ધર્મ, એને પુણ્ય પરિણામના વ્યવહાર ધર્મનો આરોપ આપીને વ્યવહાર ધર્મ કયો છે. સમજાણું કાંઈ? જેને આત્મા આનંદનો નાદ પ્રભુ વિતરાગ ભાવે જાગીને વિતરાગ ભાવરૂપ દિશા થઈ છે, એ વાસ્તવિક ધર્મ છે. પણ તેની સાથે પુણ્ય ભાવ છે, એને વ્યવહાર ધર્મનો આરોપ આપવાનો છે નહીં, એને વ્યવહાર નહીં શીખે છે એ વાત એ તકરાર કરે છે. હતો ને કલકત્તા વાળો, દિલ્હી વાળો ને પંડિત, ડીચ કા અવરોધ રાજેન્દ્ર નહોતો એ કલકત્તાનો. તેને પુણ્ય અધર્મ નો કહો, ડીચ કહો હતો. ભીંડ નો રિવાજ રીતકો હતો. વર્ગ છે ને ખ્યાલ અહીંયા ઘણા દી રહ્યા ભૂલી જાય નામ બધા. હિન્દી તમારા હતા સુરતપાલ ને જમનલાલ બસ એ જમનલાલ જીતકા હતા. હા એ જમનલાલ કહેતા હતા અહીંયા. પુણ્ય અધર્મ ન કહો બસ. હમણાં તો આમાં કીધું મૂલમાં આત્માનું અવલોકન. શ્રાવકને લીધા છે ધર્મ ગાથા.
વિતરાગ વારંવાર વિતરાગ કેવું આવે છે ને, મુહુ વિતરાગ, આત્મ અવલોકન ગાથા આવે છે ને, ચિદ દીપ્તનજીની, ત્યાં એમ કહ્યું છે ત્યાં કે શ્રાવક અને ધર્મ ને ધર્મ બે હોય છે. શ્લોક છે એમાં, હા છે ને, ખબર છે. ધર્મ જેટલી નિર્મલ પરિણતિ સમ્યક દર્શન જ્ઞાન આદિ છે એ ધર્મ, અને જેટલો રાગ આદિ છે તે અધર્મ. એ શ્લોક છે, બતાવ્યું છે આત્મ અવલોકન. હા હે અહીં છે બહુ રીત ઘણા દી રહ્યા હતા, પણ વ્યવહારનું વાત લાકડું ન કરે નીકળે એમ કે કાંઈક છે એમાં, ધૂળમાં નથી. શુભ ભાવ એ અધર્મ છે, ચોખ્ખી વાત. નિર્મળાનંદ પ્રભુ ભાવ હોય ખરો, શુભ હોય છે, અશુભે હોય છે જ્ઞાનીને, પણ એ છે અધર્મ. ધર્મ તો આત્મા વિતરાગ મૂર્તિને આશ્રય જેટલી પરિણતિ સ્વને આશ્રય પ્રગટ કરે એટલી પરિણતિ તે ધર્મ છે. અને પરાશ્રય જેટલો ભાવ બધો અધર્મ છે. પછી એના બે ભાગ પાડવા હોય તો શુભ ને પુન કે ને અશુભ ને પાપ કે. હા, બહુ ઝઘડા હે મીઠાશ રાગ છે ભાઈ. જેને મોક્ષ અધિકારમાં તો વિષકુંભ કયો છે. વિષકુંભ ઝેર ઘડો અહીંયા સમયસાર મોક્ષ અધિકાર વિષકુંભ. કેમ કે ભગવાન અમૃતનો સાગર છે. એના આશ્રય જે અમૃત દશા થાય એનાથી પરાશ્રય જેટલો ભાવ એ બધો ઝેર સ્વભાવનો આશ્રય નથી. સ્વભાવનો આશ્રય તો અમૃત હોય, પરને આશ્રય અમૃતથી વિરુદ્ધ ઝેર. હા, એથી કે છે कि पुण्य ने पाप होता है, धर्म ने अधर्म. પર્યાયમાં જીવ પોતાની લાયકાતથી પુણ્ય પાપરૂપ થાય છે. સમજાવું કાંઈ? બપોરે એમ આવે છે કે પુણ્ય પાપના ભાવ એ કર્મનું કર્મ છે, પૂતગલનું કર્મ છે. પૂતગલ પરિણામ છે, પૂતગલના પરિણામ છે. એ તો તિકાળી સ્વભાવની દ્રષ્ટિમાં નથી, એ અપેક્ષા કે પૂતગલના કારણે પૂતગલ પરિણામ થાય છે. પૂતગલ પરિણામ એટલે પુણ્ય પાપ ભાવ. રાગ પ્રશસ રાગ આદિ ભાવ એ બધા પૂતગલનું કાર્ય છે. પૂતગલ વ્યાપક છે, કર્તા છે, અને શુભ ભાવ તે કર્તાનું કર્મ છે. એ કઈ અપેક્ષા એ ભગવાન આત્મા સુચૈતન ઘન છે. એની જ્યાં દ્રષ્ટિને સ્વીકાર થયો ત્યારે તેનું કર્મ તો નિર્મળ વિતરાગી પર્યાય તે તેનું કર્મ છે. વ્યાપક સ્વભાવ થઈને નિર્વિકારી અવસ્થા એનું વ્યાપ્ય હોય એ ગણીને વિકારના પરિણામ ઉદ્ગલનું વ્યાપ છે. એમ બે આમ છે. તકરાર કરે તો ભાઈ જે અપેક્ષા જ્યાં કહ્યું તે અપેક્ષા એને સમજવું. સમજાણું કાંઈ?
ત્યાં તો એમ કહ્યું, વિશ્વ વિશ્વ ન કીધું 4/4. ધર્મ ને અધર્મ એ જ્ઞાન છે, આત્મા છે, એમ કહ્યું છે. શું કીધું? જ્ઞાન તે સમ્યક, જ્ઞાન એટલે આત્મા શું છે? તે સમ્યક દર્શન છે, તે ચારિત્ર છે, તે પ્રવર્જા છે, તે પુણ્ય ને પાપ છે. સમજાણું? કાંઈ એની પર્યાયમાં એનાથી થયેલું છે એ સિદ્ધ કરવા એ જ્ઞાનનો પુણ્ય પાપ છે, આત્માના પુણ્ય પાપ છે. સમજ? અહીં છોડી દેવાના, છોડવાના સ્વભાવમાં નથી. એટલે વસ્તુ છે એનો વિકાસ થાય તો નિર્મળ પરિણામ થાય, એનો વિકાસ થાય તો મલિન થાય. એ અપેક્ષાએ ત્યાં મલિન પરિણામને ચૈતન પૂતગલનો વિકાસ ને પૂતગલનું કાર્ય કહ્યું છે. ચૈતનનો વિકાસ એ છે. સમજાણું? કાંઈ વસ્તુ ચૈતન સૂર્ય, જ્ઞાન સૂર્ય એ પ્રકાશમાં આવે તો એ તો જ્ઞાન ને આનંદની દશાનો પ્રકાશ આવે, રાગનો પ્રકાશ આવે. એમાં એ અપેક્ષાએ તેને રાગનું કાર્ય પૂતગલનું ગણીને છોડી આવી દીધું છે. સમજાણું? કાંઈ જીવ શુદ્ધ નિશ્ચય નહીં કર. ભગવાન આત્મા વિતરાગ ચિદાનંદ સ્વભાવ, જેનો ત્રિકાળ વિતરાગ જ્ઞાનાનંદ સ્વભાવ, શુદ્ધ નિશ્ચય કાયમના અસલી તત્વની દૃષ્ટિથી જોઈએ તો એ તો વિતરાગ ચિદાનંદ સ્વભાવ છે. સમજાણું? કાંઈ કે જે સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શન છે પર્યાય, પણ એનો વિષય છે વિતરાગ ચિદાનંદ સ્વભાવ. આવું હોવા છતાં વ્યવહાર નહીં કર. જોયું ને, નિશ્ચયથી તો વિતરાગ ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે, પણ પર્યાયમાં વ્યવહાર નહીં કર. વ્યવહારથી બંધ છે ને વ્યવહારથી મુક્તિ છે. મોક્ષ પણ વ્યવહારથી છે, પર્યાયનો મોક્ષ. ત્રિકાળની અપેક્ષા જૂઠ, વર્તમાનની અપેક્ષા એટલું સત્ય. સદભૂત વ્યવહાર છે ને, રાગ આદિ છે અસદભૂત વ્યવહાર છે. મોક્ષની પર્યાય છે કેવળ જ્ઞાન આદિ સદભૂત વ્યવહાર છે. એનામાં પર્યાયમાં સત છે એવી નિર્મળ વિતરાગી પર્યાય, પણ એ બધો વ્યવહાર નહીંનો વિષય છે. પર્યાયનો વિષય છે. ત્રિકાળી ભગવાન છે, શુદ્ધ નિશ્ચયનો વિષય. ભૂતાર્થ ત્રિકાળ વસ્તુ છે. વિતરાગ ચિદાનંદ સ્વભાવ ભૂતાર્થ, એનો આશ્રય લઈને સમ્યક દર્શન થાય છે. એના આશ્રયથી મુક્તિ થાય છે. એ પર્યાય છે, એ વ્યવહાર છે. એને વિશેષ કહે છે. यह स्वर्णपुरी अति पावन है,
यह स्वर्णपुरी अति पावन है।